જિલ્લામાં બંદૂકની અણીએ લૂંટને અંજામ આપતી ગેંગ પોલીસ પાંજરે પુરાઈ। વલસાડ જિલ્લામાં બંદૂકની અણીએ લૂંટ કરતી આંતરરાજ્ય ટોળકીને પોલીસે પકડી પાડી। આરોપી ઉમરગામમાં મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફણસા ગામમાં એક ઘરમાં લૂંટ કરી પરિવારને બંધક બનાવી ગન પોઈન્ટ પર દાગીનાઓની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા। આ કેસમાં શરૂઆતમાં 3 આરોપીઓ ઝડપાયા, જેમાં ટીપ આપનાર વિવેક આહિરની ભૂમિકા શંકાસ્પદ હતી, જેથી પોલીસે તેની આગવી ડબે પૂછપરછ કરતા આરોપીએ ભૂતકાળમાં કરેલા ગુનાનો પિટારો ખોલી દીધો। અન્ય લૂંટનો ભેદ પણ ઉકેલ્યો। આરોપીઓ મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને વલસાડના છે। બંને ગુનામાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। જૂનાગઢના મેળાને લઈને કલેક્ટરે યોજી બેઠક। ભવનાથ તળેટીમાં યોજાનાર મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી કૌશિક વિખેરિયાની ઉપસ્થિતિમાં સાધુ સંતો, ઉતારા મંડળ, સામાજિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ। તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ। સાધુ સંતો સાથે યોજાયેલી બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। મેળા દરમિયાન યોજાનાર કાર્યક્રમોને લઈને વિસ્તૃત માહિતી અને મેળાની રૂપરેખા જાહેર કરાઈ। આ વર્ષે મહાશિવરાત્રિનો મેળો મિની કુંભ તરીકે જાહેર કરાયો છે, ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અગાઉ રાત્રિના 1 થી સવારના 5 વાગ્યા સુધી માલ સામાનની એન્ટ્રી થઈ, તેમાં જરૂર મુજબ સુધારો કરવામાં આવ્યો, સૂચનો સ્વીકારવામાં આવ્યા, તેમાં ફેરફાર કરી હવે સવારના 5 થી સવારના 9 સુધી એન્ટ્રી ચાલુ રહેશે, જેથી ઉતારા મંડળને કોઈ મુશ્કેલી ન પડે। અંબાજીમાં ઋષિકેશ પટેલ અને ભરત પંડ્યાનું વિદ્યુત કામદાર સંઘે કર્યું સન્માન। ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના અધ્યક્ષ ભરત પંડ્યાને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાતા ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘે અંબાજી ખાતે તેમનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો। મંત્રી ઋષિકેશ પટેલ અંબાજી પહોંચતા ઢોલ નગાડા તેમનું સ્વાગત કરાયું, શાલ ઉડાડી સ્મૃતિ ચિહ્ન આપી તેમનું સન્માન કરાયું। કાર્યક્રમમાં વીજ કામદારોએ વીજ મંત્રી ઋષિકેશ પટેલને વિવિધ રજૂઆતો કરી। ઋષિકેશ પટેલે વીજ કામદારોના પ્રશ્નો સાંભળીને તેમનો નિકાલ લાવવા ખાતરી આપી। આ સાથે જ સંઘના 40,000 જેટલા કર્મચારીઓને અંગદાન કરવા માટે પ્રેર્યા અને આગામી સમયમાં અંગદાન માટે ફોર્મ ભરવા પણ સંકલ્પ લેવડાવ્યો। મહાકાલના દર્શન કરો, હિંમતનગરના રાયગઢ ગામે આબેહૂબ પ્રતિકૃતિ બનાવી। મહાશિવરાત્રિના પાવન તહેવારને લઈને હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગર તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિર વિશેષ તૈયારીઓ શરૂ કરાઈ। મંદિર પ્રાંગણમાં આ વર્ષે 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમા સાથે અનોખી કૃત્રિમ ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં દશાવતાર, વિવિધ દેવી દેવતાઓ અને શિવના અનેક સ્વરૂપોના દર્શન ભક્તોને મળશે। વિષ્ણુના દશાવતાર સાથે જ વિવિધ દેવી દેવતાઓ અને વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા। ગુફા બનાવવા માટે 23,000 કિલો પીઓપી, 25 થી 30 મીટર કંતાન અને બાંબુ વાંસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આબેહૂબ ગુફાનું પણ નિર્માણ કરાયું છે। વૈજનાથ યુવક મંડળ દ્વારા 2 માસથી ચાલી રહેલી તૈયારી બાદ હવે મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારથી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે। ભક્તોને દેવી દેવતા અને શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો લહાવો મળશે। દાહોદના મીરાખેડી અને વસ્તી ગામમાં નળથી જળ યોજનામાં થયું છળ। નળ તો પહોંચ્યા પણ નથી આવ્યું પાણી। દાહોદ જિલ્લાના મીરાખેડી અને વસ્તી ગામના લોકો નળ સે જળ યોજનામાં ઘરની બહાર લગાડેલા નળમાં પાણીની રાહ જોઈ રહ્યા છે। જાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં 2021-22માં નળ સે જળ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી, જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ગામના લોકોના ઘરની બહાર નળ તો લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ ક્યારે પણ તે નળમાં પાણી આવ્યું નથી। 2021-22માં નળ સે જળ યોજના અંતર્ગત દીપેન જે ત્રિવેદી નામની એજન્સી દ્વારા આ ટેન્ડર ભરવામાં આવ્યું હતું। 10 મહિનામાં કંપનીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો। આ ટેન્ડર કુલ 52.38 લાખ રૂપિયાનો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા 22 લાખ રૂપિયા સરકાર જોડેથી કામ કરી લઈ લેવામાં આવ્યા, પણ અત્યાર સુધીની મીરાખેડી ગામમાં નલ સે જળ યોજના અંતર્ગત લોકોના ઘર ઘર સુધી પાણી નથી પહોંચી રહ્યું। લોકો પાણી માટે અત્યારે પણ વલખા મારી રહ્યા છે, તો વસ્તી ગામમાં પણ નળ તો લાગી ગયા, પરંતુ એમાં પાણીનું એક ટીપું પણ નથી આવ્યું। અમુક જગ્યાએ તો નળ પણ તૂટેલા જોવા મળ્યા હતા, ત્યારે આ એજન્સીઓ દ્વારા માત્ર કાગળ પર કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। થાનમાં સિરામિક એકમો દ્વારા જાહેરમાં વેસ્ટેજ માલનો નિકાલ કરતા પર્યાવરણને નુકસાન। સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં નાના મોટા અનેક સિરામિક એકમો પર્યાવરણના દુશ્મન બન્યા છે। મોટા પ્રમાણમાં સેનિટરી અને સિરામિકની ચીજવસ્તુ બનાવતા એકમો દ્વારા ઉત્પાદન બાદ વેસ્ટેજ મટીરીયલનો જાહેરમાં રસ્તાની સાઈડમાં નિકાલ કરવામાં આવતા લોકોના આરોગ્ય સહિત પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે। 250 થી વધુ સિરામિક એકમો વેસ્ટેજ મટીરીયલ અને નુકસાની ધરાવતી સિરામિક પ્રોડક્ટનો જાહેર રસ્તાની સાઈડમાં ફેંકી દે છે। થાન ચોટીલા રોડ પર નિકાલ કરવામાં આવી રહ્યો છે અને આ રોડ પર દૂર દૂર સુધી સિરામિક
સિરામિક વેસ્ટેજ મટીરીયલના ઢગલા જોવા મળે છે, જેના કારણે લોકોના આરોગ્યને તો નુકસાન થાય જ છે, પરંતુ ચોટીલા અને પાંચાળમાં આવેલ વન વિસ્તારમાં અને પર્યાવરણને પણ અસર પડી રહી છે. આથી સિરામિક ઉદ્યોગો દ્વારા વેસ્ટેજ અને નુકસાનકારક મટીરીયલનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓ સહિત સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે. આ મામલે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ વિભાગે સિરામિક ઉદ્યોગના માલિકોને નોટિસ પાઠવી વેસ્ટેજ મટીરીયલનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવામાં આવે તેવી કડક સૂચનાઓ આપી છે. પાસમાં ફસાઈ ગઈ ટ્રક. અંડરપાસમાં આ રીતે ટ્રક ફસાઈ ગયા બાદ મહા મહેનતે માંડ બહાર કાઢવામાં આવી. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના દ્રશ્યો દાહોદના ફૂલપરી રોડ પરના છે. ફૂલપરીથી ઉસરા ગામને જોડતા રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી જયરજીતગઢ ગામના મુનિયા ફળિયામાં અંડરપાસમાં બોરવેલની ગાડીમાં ફસાઈ ગઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે બનાવતા સમયે ગ્રામજનો માટે બનાવવામાં આવેલા અંડરપાસમાં ટ્રક ફસાઈ ગઈ. મહા મહેનતે ટ્રકને બહાર કાઢી. અંડરપાસની ઊંચાઈ ખૂબ નીચી હોવાને કારણે મોટા ભાગના વાહનો વારંવાર ફસાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે તાત્કાલિક આ અંડરપાસની ઊંચાઈ વધારવા અથવા યોગ્ય અન્ય વૈકલ્પિક રસ્તો અપનાવવા માંગ કરાઈ છે. અંબાજી નજીક ગબ્બર તળેટીને ખુલ્લી કરાય, 5 દુકાનોને તોડી પડાય. અંબાજી નજીક ગબ્બર તળેટી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગબ્બરના વિકાસ માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગબ્બર પ્લાઝાની કામગીરીને વેગ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગબ્બર તળેટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયેલા દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા. હાઈકોર્ટે સ્ટે હટાવી લેતા 5 દુકાનો દૂર કરવામાં આવી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહેલી સવારે પોલીસનો મોટો કાફલો અને વહીવટીતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ત્યારે વહેલી સવારે ડિમોલિશનની કામગીરી શરૂ થતાં ગબ્બરના દુકાનદારો અને સ્થાનિકોમાં વહીવટીતંત્રની આ કામગીરી સામે નારાજગી જોવા મળી. ગઈકાલે જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગબ્બર ખાતે 950 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઓનલાઈન આઈફોન મંગાવતા હોય તો ચેતી જજો, ઇન્જેક્શનથી પાર્સલ ખોલી આઈફોનની ચોરી કરતી ટોળકી પકડાઈ. ઓનલાઈન આઈફોન, એરબડ, એપલ વોચ કે અન્ય કોઈ વસ્તુ મંગાવતા હોય તો ચેતી જજો. તમે ઓનલાઈન મંગાવેલો આઈફોન નકલી તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ઇન્જેક્શનથી પાર્સલ ખોલી અસલી આઈફોનની ચોરી કરી નકલી આઈફોન ધરબી દેતી ટોળકી પોલીસે પકડી પાડી છે. વિશ્વાસ ન આવ્યો હોય તો આ દ્રશ્ય જુઓ. આરોપીઓએ પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઇન્જેક્શનમાં ભર્યું અને તેની મદદથી 2 મિનિટમાં જ પાર્સલ ખોલી બતાવ્યું, જે જોઈને પોલીસ કર્મીઓ પણ આશ્ચર્યમાં મુકાયા. આરોપીઓએ 2 મિનિટમાં જ પોલીસની હાજરીમાં પાર્સલ ખોલી અસલી વસ્તુ કાઢીને પરત પેક કરી બતાવતા પોલીસની આંખો ચાર થઈ ગઈ. ચોર ટોળકી વ્યવસ્થિત રીતે આ રેકેટ ચલાવતી. આરોપીઓ અને તેના મિત્રો વિવિધ આઈડીથી ખોટા સરનામા પર ઓનલાઈન ઓર્ડર બુક કરાવતા. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળીને ઇન્જેક્શનથી પાર્સલ ખોલી તેમાંથી અસલી વસ્તુ કાઢી લેતા અને તેની જગ્યાએ નકલી વસ્તુ મૂકીને ઓર્ડર કેન્સલ કરી દેતા. બાદમાં અસલી આઈફોન, એરબડ સહિતની વસ્તુઓ માર્કેટમાં વેચી મારતા. પોલીસે 5 આરોપીને 20,50,000ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા. કુરિયર કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો. આરોપીઓ પાસેથી 8 ફોન, 25 ડમી ફોન, ડમી ઇયરબડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેન્સ, હેર ડ્રાયર અને ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે હવે આ ગેંગના ઋષિપાલ ભાટી અને વિનોદની શોધખોળ હાથ ધરી. આરોપીઓ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ છેતરપિંડીના ગુના આચર્યા છે. 1.5 મહિનાથી આ રીતે ચોરી કરતા ડિલિવરી બોય વિશાલ પંચાલ નામનો આરોપી અગાઉ સુરતમાં રીતે કંપનીમાં છેતરપિંડી કરતા પકડાતા નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. દાંતામાં શ્વાન કરડતા મહિલાને હડકવા ઉપડ્યો, મોરબીની વૃદ્ધાનું હડકવા ઉપડતા મોત. જો તમને શ્વાન કરડી ગયું હોય અને પછી રસી ન લીધી હોય તો ચેતી જજો. તમારી એક બેદરકારી ભારે પડી શકે છે અને તેની આ 3 બોલતી તસવીરો છે. બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામમાં 3 મહિના પહેલા એક યુવાનને હડકાયું શ્વાન કરડ્યું. બાદમાં તે અચાનક શ્વાન જેવી હરકતો કરવા લાગ્યો. યુવક શ્વાનની જેમ 4 પગે ચાલવા લાગ્યો. લોકો પર ભસતો હતો અને તેમને કરડવા દોડતો. ગામ લોકોએ તેને હડકવા થયા હોવાનું સમજી દોરડાથી બાંધી દીધો અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. તો અંબાજીમાં એક મહિલાને શ્વાનના કરડ્યા બાદ હડકાયા લક્ષણ દેખાયા. બીજી તરફ મોરબીમાં શ્વાન કરડ્યા બાદ મહિલાનું મોત થયું. સૌથી પહેલા અંબાજીની વાત કરીએ. લાલબત્તી સમાન કિસ્સો બન્યો દાંતાના કુંડલ ગામમાં. ગામની એક મહિલાએ 7 મહિના પહેલા શ્વાન કરડ્યું હોવાની વાત કરી, જે બાદ મહિલાએ કોઈ સારવાર લીધી ન હતી, જેની અસર 7 મહિના બાદ જોવા મળી. મહિલાને હડકવાના લક્ષણો દેખાયા. પાણી જોઈને મહિલાને હડકવાની અસર થતી હોવાનું અનુમાન છે, જેને લઈને મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ. બીજી તરફ મોરબીમાં હડકવાના લક્ષણો દેખાયા બાદ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું. માળિયા મિયાણાના મોટા ભેલા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધાને પગમાં 6 મહિના પહેલા નોળિયા જેવું પ્રાણી કરડી ગયું. વૃદ્ધાને છેલ્લા 2-3 દિવસથી હડકવા જેવા લક્ષણો દેખાયા, જેમને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જે સારવાર દરમિયાન મોત થયું. રાજકોટમાં નાથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસે તોડફોડ કરી ગાંધીના હત્યારાને હીરો બનાવતા હોવાનો આક્ષેપ.
રાજકોટના હેમુ ગઢવી હોલ એક જગ્યાએ બે નાટક ભજવાયા. સ્ટેજ પર તો નથુરામ ગોડસે નાટકનો શો તો ચાલુ હતો, તો સ્ટેજ નીચે હોલમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી જબરજસ્ત નાટકબાજી કરી હતી. નાટકના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેમુ ગઢવી હોલ ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કરતા શો રદ કરવો પડ્યો. સ્ટેજ પર પહોંચીને તોડફોડ કરતા પોલીસે અટકાયત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે હેમુ ગઢવી હોલ ખાતે નથુરામ ગોડસે નાટક શરૂ થાય એ પહેલા જ વિરોધ નોંધાવવામાં આવ્યો અને સ્ટેજ પરથી પહોંચી સેટ પર તોડફોડ કરવામાં આવી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તેમનું અપમાન કરી ગોડસેને ઊંચા બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અમે ચલાવી લઈશું નહીં. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નાટક થશે તેનો અમે વિરોધ નોંધાવીશું અને નાટક થવા દઈશું નહીં. રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ હોલ પર પહોંચીને તોડફોડ કરી. બાપુનો પ્રિય ચરખો હાથમાં હતો અને તેને પણ તોડવાની કોશિશ કરી. કાર્યકર્તાઓએ સ્ટેજ પર પહોંચી નાટકના હોર્ડિંગ્સ તોડી નાખ્યા, હલ્લાબોલ કર્યો, જેથી નાટક જોવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ. રંગમાં ભંગ પડતા પોલીસ પહોંચી. પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. ભારે વિરોધના પગલે આયોજકો દ્વારા શો રદ કરી રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી. અંતિમ ઘડીએ શો રદ થતા આયોજકોએ નાટક જોવા આવેલા પ્રેક્ષકોની ક્ષમા માંગી હતી. રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટથી ભડકો. રાજકોટ શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતો આંતરિક કલહ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ કરેલી એક વિસ્ફોટક પોસ્ટને કારણે પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો. સોરાણીએ શહેર પ્રમુખની કાર્યક્ષમતા પર સવાલો ઉઠાવતા આકરા શબ્દોમાં લખ્યું કે જો સંગઠન ચલાવવાની શક્તિ ન હોય તો પ્રમુખ પદ ત્યાગી દેવું જોઈએ. એટલું જ નહીં, તેમણે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રેન રાજ્યગુરુ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો કે તેઓ કોંગ્રેસને પોતાની ખાનગી પેઢીની જેમ ચલાવી રહ્યા છે. સોરાણીએ ત્યાં સુધી કહ્યું કે તમે જ્યાં મિટિંગો બોલાવો છો ત્યાં જૂના કોંગ્રેસીઓ આવવા માટે રાજી નથી, તો કોંગ્રેસ હાઈકમાન્ડ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પક્ષમાં ઉપર કોઈ ધ્યાન દેતું નથી અને આવા જ લોકોને મોટા કરવામાં આવે છે. આ પોસ્ટમાં ભાજપ સાથેની સાંઠગાંઠ અને સેટિંગની ગંભીર આરોપો લગાવવાની સાથે ભવિષ્યમાં કોંગ્રેસની બેઠકો શૂન્ય થઈ જશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. આ બળવાખોર તેવરથી આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. એક તરફ ભાજપ મજબૂત બની રહ્યું છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા ભાજપ સાથેના સેટિંગના આક્ષેપો પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ખુલ્લા બળવાથી રાજકોટના રાજકારણમાં નવી ચર્ચાઓ જાગી છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે અમે આ બાબતમાં ગંભીર નોંધ લીધી છે, અમે આગામી સમયમાં કાર્યવાહી કરીશું. ઊંઝામાં હાઈકોર્ટના વકીલે ગેંગ સાથે 3 કરોડનું જીરું ચોર્યું. ચોરોને જેલમાં ધકેલવા માટે ધારદાર દલીલ કરનાર વકીલ જ ચોર બની ગયો. વાત છે ઊંઝાની. જીરાના હબ ગણાતા ઊંઝામાં જાજરમાન જીરાની ચોરી થતા ખળભળાટ મચી ગયો. ઊંઝામાં વેપારીઓના ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ. ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડિસન હોટલની પાછળ ખોડિયાર એસ્ટેટ પાસેના ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કર્યો. 2 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું અને હજારોની સંખ્યામાં બોરીઓ ગાયબ કરી દીધી. કુલ 3,02,28,000 રૂપિયાના જીરાની ચોરી કરી. આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઇલ સામે આવી ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા, કારણ કે આમાં એક વકીલ પણ સંડોવાયેલો હતો. પોલીસે હાલ કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો અને અન્ય 2 વોન્ટેડને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા. આ ટોળકીએ ચોરી કરેલું કરોડોનું જીરું ડીસા અને ઊંઝા ગંજ બજારમાં વેચી માર્યું. ગુજરાતમાં ફરી ભર શિયાળે માવઠું જામશે તો 4 દિવસ રહેશે ઠંડીનું જોર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં 14 થી 15 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો નોંધાઈ રહ્યો છે. નલિયામાં સૌથી વધુ 11 ડિગ્રી આસપાસ ઠંડીનો અહેસાસ થયો. વહેલી સવાર અને મોડી રાત્રે જ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ આગામી 4 દિવસ ફરી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી રહ્યું છે. 2 પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાને કારણે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં ફરી હિમવર્ષા પડશે, જેની અસર ગુજરાત પર પડશે, જેથી 4 દિવસ સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. બીજી તરફ ભર શિયાળે વાતાવરણમાં પલટો આવશે. ફરી 2 પશ્ચિમી વિક્ષેપો સક્રિય થતાં માવઠું પડી શકે છે. 10 ફેબ્રુઆરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જવાની શક્યતા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં પૂરપાટ ઝડપે દોડતા ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. પાટડી ITI પાસે પાણી પુરવઠા વિભાગના ટેન્કરે ફૂલ સ્પીડમાં ટેન્કર ચાલકે ટર્ન લેતા બાઇક સાથે અકસ્માત સર્જાયો. બાઇકને અડફેટે લેતા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. કોડીનારના બાવાના પીપળવા ગામના ફાટેક નજીક ઉના હાઈવે પર છકડો રિક્ષા પલટી ગઈ. એક છકડો રિક્ષા બંધ પડતા બીજો છકડો રિક્ષા ટોઈંગ કરીને લઈ જવામાં આવી રહી હતી, ત્યારે દોરડા વડે બાંધેલી રિક્ષા પલટી ગઈ. હિંમતનગરના કરણપુર પાટિયા પાસે ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો. પૂરપાટ જતા ડમ્પર ચાલકે રોડ પર પાર્ક કરેલી કારને ટક્કર મારી. અંદાજે 8 થી વધુ વાહનને નુકસાન થયું. અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. વાહનોનો બુકડો બોલી ગયો. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર કેટલાક શખ્સો ઝઘડી પડ્યા. જસાણી સ્કૂલ નજીક મારામારી થઈ. કેટલાક શખ્સો જાહેર રોડ પર ઝઘડતા નાસભાગ મચી ગઈ. નવસારીના આશાબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર ઝડપાયો. વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર જૂટવી ફરાર થયેલા આરોપીને નવસારી પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે વિરાવળથી ભેંસત ખાડા રોડ પરથી ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યો.
અમદાવાદ શહેરમાં ફરી એકવાર દુષ્કર્મી આસારામના પોસ્ટર લાગ્યા છે. બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના માતૃપિતૃ દિવસ અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા. જૂનાગઢ પટેલ કેળવણી મંડળ વિવાદમાં આવ્યું છે. પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીઓની દાદાગીરી સામે આવી. હોસ્ટેલમાં અજાણ્યા શખ્સના પ્રવેશથી દીકરીઓની સુરક્ષા રામ ભરોસે હોવાનો આક્ષેપ થયો. વાલીઓએ રજૂઆત કરતા ટ્રસ્ટીઓએ અભદ્ર વર્તન કર્યું, જેથી આવતીકાલે ન્યાય માટે વાલીઓ વિરોધ કરશે. કલેક્ટર અને આઈજીને આવેદનપત્ર આપશે. પરસોત્તમ સોલંકીએ ફરી કર્યો ધોકાવાળો હુંકાર. કહ્યું, કોળી સમાજને કોઈ દુઃખી કરશે તો તેને છોડીશું નહીં. તમને કોઈ ધોકા મારે, કોઈ કોળી સમાજને દુઃખી કરશે તો તેને છોડીશ નહીં. આ શબ્દો છે મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીના. ગીર સોમનાથના ઉનાસીમર ગામે કોળી સમાજના યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમમાં રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ હુંકાર કર્યો. સમાજના સમૂહ લગ્ન કાર્યક્રમમાં બોલતા તેમણે અગાઉ કરેલા ધોકાવાળી નિવેદન પર અડગ રહેતા ફરી એકવાર એ જ વાત દોહરાવી. કહ્યું કે તમને બધાને ખબર છે કે હું વધારે બોલતો નથી. જે બોલું છું એ સીધું અને સ્પષ્ટ હોય છે. તો કોઈ ધોકાવાળી કરે તો હું છું. સાથે જ કોળી સમાજને કોઈ દુઃખી કરે તો સહન નહીં કરવાની ખુલ્લી ચેતવણી આપી. કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે. આ પ્રશ્નના સમાચારમાં જ્યારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું. મેં જે કીધું ને સાચું છે. મારા સમાજને કોઈ દુઃખી કરશે ને તો હું નહીં છું. એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો. બીજી તરફ આ જ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શાયરાના અંદાજમાં વિરોધીઓ પર પ્રહાર કર્યા. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले. हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. हमने जेवा समझવો એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમને કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ ચેતન કુમારને આ સમાયો બેઠા છે, હાકલ કરજો. તમારો જમણો બાંગ બનીને તમારા પડકે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો. આજે ખૂબ સમાજે પ્રેમ આપ્યો. સમાજમાં બંધારણ મુદ્દે સોશિયલ મીડિયા પર વધુ એક વિવાદ. ડીજેના તારે ઝૂમતા લોકોનો વિવાદિત વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં બંધારણ ઘડનારાઓને ગોળી મારવાનો ઉલ્લેખ. ગીતના શબ્દોથી ઠાકોર સમાજમાં ચર્ચાએ ફરી જોર પકડ્યું. આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આકરી પ્રતિક્રિયા. કલાકાર કોણ છે અને ક્યાંનો વિડીયો ખબર નથી. ગીતમાં બંધારણવાળાઓને ગોળી મારવાની વાત ગંભીર છે. સમાજનું બંધારણ કોઈ વ્યક્તિગત હિત માટે બનાવ્યું નથી. સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવા તૈયાર છું. કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે વર્તવા સૂચના. સામાજિક અનુકૂળતા મુજબ જ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. ઉશ્કેરણીજનક ગીતો ગાનાર કલાકારોને મર્યાદામાં રહે તેવું પણ કહેવામાં આવ્યું છે. કલાકારોએ સમાજની સંસ્કૃતિ જળવાય તેવા ગીતો ગાવા જોઈએ. ગોળી મારવાની વાતો કરનારા સાંભળે તો શહીદી ગણાશે. સમાજ સુધારણા માટે કોઈ જીવ આપે તો નામ અમર. વ્યક્તિગત હિત છોડીને સમાજના કલ્યાણ માટે કામ કરો. ગેનીબેને વિડીયો બનાવનાર અને ગાનાર સામે રોષ ઠાલવ્યો છે. વાવ અને થરાદ પંથકમાં વિડીયો ભારે ચર્ચામાં છે. સમાજમાં શાંતિ જળવાય તે માટે ગેનીબેનની નમ્ર અપીલ છે. એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી, તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરી નથી. આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે. અને આવી રીતે ઉશ્કેરવા પણ પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. સાડામાં ઠાકોર સમાજના બંધારણ અંગે સંમેલન યોજાયું. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના અંબાળા ગામે વેલનાથ બાપુની જગ્યા ખાતે ઠાકોર સમાજનું બંધારણ અંગે સંમેલન યોજાયું. દસાડા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું નવા બંધારણ અંગે સંમેલન યોજાયું. ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના સમાજના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. જાનમાં 100 લોકોએ જવું, દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનું કર્યાવર આપવું, સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવી, જન્મદિવસની ઉજવણી પર બંધ કરવી, સગાઈમાં માત્ર 25 લોકોએ જવું અને ઉઠામણા પ્રથા બંધ કરવી, સગાઈમાં વરપક્ષ દ્વારા કન્યા પક્ષે મોબાઈલ આપવા પર પ્રતિબંધ, બોલામણા પ્રથા પર પ્રતિબંધ, જે પરગણું દીકરી આપે ત્યાં જ દીકરી આપવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા. સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો કરવામાં આવશે. અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી. નવા બંધારણનું પાલન નહીં કરનાર સમાજના લોકો પાસેથી 51,000 દંડ લઈ નજીકની શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે. સમાજના પ્રસંગમાં ડીજે તો નહીં જ વાગે. વિરોધીઓ પર ગેનીબેને કર્યા પ્રહાર.
ઠાકોર સમાજે લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવા અને લગ્નમાં ડીજે નહીં વગાડવા મુદ્દે દંગલ શરૂ થઈ ગયું છે. બંધારણ બન્યાના ગણતરીના દિવસોમાં 4થી વધુ સ્થળોએ બંધારણનો ભંગ થઈ ગયો છે. ત્યારે ફરી ઠાકોર સમાજની બેઠકમાં ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લગ્નમાં ડીજે તો વાગશે જ નહીં. વાવ થરાદના ભાભર ગામની ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક મળી, જેમાં સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ગામે ગામ બંધારણ બાબતે સમિતિઓ બનાવવા મામલે ચર્ચાઓ થઈ. તો બેઠકમાં બંધારણમાં થયેલા ભંગ અને પ્રતિબંધ હોવા છતાં વાગેલા ડીજેને લઈને ચર્ચા થઈ. ત્યારે ખુલ્લા મંચ પરથી ગેનીબેન ઠાકોરે ડીજે વગાડતા લોકો અને ડીજેને સમર્થન કરતા લોકોને આડે હાથ લીધા. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ વર્ષ 2027 સુધી તો યથાવત રહેશે. કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. જો કે પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાશે. આ મુદ્દે 10 દિવસ પછી બધા આગેવાનો અને ધારાસભ્ય એકત્ર થશે. આ સમાજો છે એ પણ જ્યારે આપણી આ હારી વાતને આવકારતા હોય તો 1% કે 2% કઈ નાના મોટા લોકો એના માટેથી ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય. જ્યારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવેલી હતી. તો આ કાંઈ ઢોલવાળા કહે છે, વાહડાવાળા કહે છે, કોની બજાર વાળા કહે છે, કરિયાણા વાળા કહે છે, કાપડ વાળા કહે છે. એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી.